નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે નવા વિડીયોની અંદર પ્રકરણ 9 માપનના સ્વાધ્યાય 9.3ના ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે। તો ત્રીજો દાખલો શું છે? તો એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 180 સેન્ટીમીટર અને તેનું ઘનફળ આપણને આપ્યું છે 900 સેન્ટીમીટર, બરાબર। ઘનફળ છે એટલે અહીંયા શું આવશે? સેન્ટીમીટરનો ઘન। તો તે લંબઘનની ઊંચાઈ શોધો। ચાલો, તો એક આપણને લંબઘન આપ્યું છે અને આધારનું ક્ષેત્રફળ આપ્યું છે। ચાલો, તો આપણે શું કરીશું? સૂત્ર મૂકીશું ફટાફટ। તો સૂત્ર શું આવશે? જો લંબઘનનું ઘનફળ બરાબર શું થશે બેટા? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ એનું સૂત્ર છે। રેડી? ચાલો, પરંતુ આપણે અહીંયા માટે આપણે શું કરીશું? લંબાઈ ગુણ્યા આ જે છે લંબઘનનું ઘનફળ, ચાલો પહેલાં આપણે કિંમત મૂકીએ। ઘનફળ કેટલું આપેલું છે આપણને? 900, તો આપણે અહીંયા લખી દઈએ 900 બરાબર। ચાલો, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થાય? એનું ક્ષેત્રફળ થશે, કેટલું આપ્યું છે? 180। આ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, એમની એમ આપણે લખી દઈએ। અને આ 900 બરાબર ક્ષેત્રફળ કેટલું છે? 180। ઊંચાઈનું હું h પાડી દઉં છું, તો માટે ઊંચાઈ h ને સૂત્રનો કરતા બનાવો। h બરાબર કેટલા છે? 900 છે। 180 ગુણાકારમાં હોય તો કઈ જાય બારા ભાઈ? ભાગાકારમાં જાય। તો બરાબર આ જીરું ઉડી જવાનું ભાઈ। ચાલો, અહીં શું થશે? 9 દુ 18 અને આ મીંડું એટલે ઉપર કેટલા હોવા જોઈએ? અહીંયા 10, તો 2 પંચા 10, તો કેટલું આવશે? 5 સેન્ટીમીટર। તો માટે ઊંચાઈ બરાબર શું મળ્યું આપણને? ઊંચાઈ બરાબર 5 સેન્ટીમીટર। આપણને જેના અંદર માપ આપેલું હોય એ ધ્યાન રાખવાનું છે। અહીંયા સેન્ટીમીટરમાં આપીએ, સેન્ટીમીટરમાં જવાબ લાવવાનો। અહીંયા હું 5 મીટર લખું તો આપણો દાખલો ખોટો પડી શકે। ઓકે, વિડીયો પોઝ કરીને લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।